Hello everyone, good morning. Myself કાવઠિયા દક્ષા જયંબે એનસી ઠાકર સ્કૂલ. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3માં જે ગુજરાતી સબ્જેક્ટ છે એમના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે એમાં ચેપ્ટર નંબર છે ડાયમંડ સિટી સુરત. 8મું ચેપ્ટર છે જે ડાયમંડ સિટી સુરત છે એના વિશે આપણે સમજૂતી લેશું. તો બાળ મિત્રો, આપને ખ્યાલ જ છે કે ડાયમંડ સિટી શા માટે કહ્યો છે? કારણ કે સુરતમાં હીરા ઉદ્યોગનો વિકાસ વધારે પડતો થયેલો હતો અને એની સાથે કાપડ ઉદ્યોગ પણ સારી રીતે એમનો પ્રખ્યાત છે. અને એની સાથે આપણે જોઈએ બેટા કે સુરતનું જમણ છે, એટલે કે ખાણીપીણી કેવી રીતે પ્રખ્યાત છે, સુરતમાં ફરવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે, આ બધું આ પાઠમાં આપણે સમજવાનું છે. તો હવે પાઠની શરૂઆત કરતાની સાથે આપણે જોઈએ કે સુરત શહેર છે તાપી નદીના કિનારે આવેલું છે. સુરત શહેર છે બેટા સૂર્યપુત્રી, એટલે કે તાપી છે બેટા, તાપી એ સૂર્યપુત્રી કહેવામાં આવે છે, જેના કારણે એનું નામ સુરત શહેર પડ્યું છે. કે તાપી નદીનો જે કિનારો છે એની પર વસેલું જે છે ગામ એ સુરત શહેર છે. આજનું સુરત કવિ નર્મદની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કવિ નર્મદ હતા, જે સુરતમાં થઈ ગયા, એ કવિ એકદમ એક સુરતના સપૂત એટલે કે એમણે શું કરેલું છે તો કે જય જય ગરવી ગુજરાત અને ડગલું ભર્યું કે ના હાઠવું જેવા સારા સુંદર કાવ્યો પણ એમને આપેલા છે. સુરત હીરાનગરી ડાયમંડ તરીકે પણ જાણીતું છે. સુરત શહેર છે હીરાનગરી એટલે કે ડાયમંડ સિટી તરીકે પણ જાણીતું છે. 90 થી 95% હીરા ઉદ્યોગ બનાવવામાં આપણા સુરત શહેરનો ફાળો હોય છે, જે સુરત શહેર પૂરું કરે છે. એમની સાથે આપણે જોઈએ તો કે કાપડ વણાટમાં પણ સુરત શહેર ખૂબ જ પ્રખ્યાત છે. જે કાપડ છે બેટા એની ઉપર ડાઇંગ કરવું એટલે કે કલર કરવો, કાપડ ઉપર જરી વણાટ કરવું, આ બધું સુરત શહેરમાં થાય છે, જેથી કરીને કાપડ ઉદ્યોગ પણમાં તેને સારો એવો વિકાસ કરેલો છે. સુરત ગુજરાતના 2જા નંબરનું અને ભારતના 9મા નંબરનું મોટું શહેર છે. જો બાળ મિત્રો, સુરત છે એ 2જા નંબરનું અને ભારતમાં 9મા નંબરના મોટા શહેરમાં તરીકે એની ગણના થાય છે, જે આજે આપણું સુરત છે. સુરત છે બેટા 14 કિલોમીટર અંતરે આવેલું શહેર છે. ક્યાં? તો કે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી 14 જ કિલોમીટર સુરત શહેર છે એ આવેલું છે. જિલ્લાનું વડું મથક છે. સુરત તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે, એટલે કે આપણે પહેલા જોયું કે સુરત છે એ બેટા તાપી નદીના દક્ષિણ કિનારા પર એ વસેલું છે. જાણે સુરત શહેર છે બેટા એ ખૂબ જાણીતું બંદર હતું. જો કે તાપી નદીના ઉપર પુલો બંધાવા લાગ્યા છે, જેના કારણે બંદર કેવું થઈ ગયું છે? નાનું થઈ ગયું છે. આ પારથી પેલા પાર જવા માટે, એટલે કે આ તાપી નદીના કિનારેથી પેલા બીજા કિનારો પર જવા માટે આપણે જોઈએ છીએ કે તાપી નદીના કિનારા ઉપર પુલ બાંધવામાં આવેલા છે, જેથી કરીને શું થાય છે કે એ બંદર નાનું થઈ ગયું છે. સુરતના જોવાલાયક સ્થળોમાં સુરતથી 14 કિલોમીટર દૂર આવેલું ડુમસ દરિયા કિનારા પર વસેલું છે. તો કે સુરતથી 14 કિલોમીટર આપણે જોઈએ કે દરિયા કિનારો આવેલો છે, જે ડુમસનો એ ફરવાલાયક સ્થળ પણ છે, જેના ઉપર પ્રવાસનું સ્થળ બની ગયું છે. કે આપણે બાળ મિત્રો જોઈએ છીએ કે જ્યારે રજાના દિવસો હોય અથવા તો આપણા કોઈ ગેસ્ટ આવેલા હોય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? ત્યાં ફરવા માટે લઈ જતા હોઈએ છીએ. પણ એવી જ રીતે બહારથી જે લોકો ફરવા માટે અથવા તો સ્કૂલો દ્વારા પ્રવાસમાં આવતા હોય છે, એ લોકોને પણ ત્યાં ફરવા માટે લઈ જતા હોય છે, જેથી કરીને પ્રવાસના સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડુમસનો દરિયો તથા અઠવાલાઇન્સના વિસ્તારમાં આવેલું નહેરુ ઉદ્યાન, ચોપાટી, આ બધી જગ્યાઓ છે બેટા તો કે ફરવા લાયક એટલે કે બધું લોકપ્રિય સ્થળ છે. આ ઉપરાંત સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આપણે જોઈએ કે સાડીઓનો બિઝનેસ એટલે કે જે સુરતની સાડીઓ છે, જે ટેક્સટાઇલ માર્કેટની સાડીઓ છે બેટા, એ આખા વિશ્વભરમાં, સુરતમાં જ નહીં આખા ભારતમાં નહીં પણ વિશ્વભરમાં સુરતની સાડીઓ પ્રખ્યાત છે. પછી આપણે જોઈએ કે એ જ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી ગુજરાતની સૌપ્રથમ એટલે કે ગુજરાત શહેરમાં જે સૌપ્રથમ છે ફરતી રેસ્ટોરન્ટ છે ચાલુ કરવામાં આવેલી હતી, એનું નામ છે રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ. એક આકર્ષણ છે કે લોકો જ્યાંથી નીકળે તો એનું આકર્ષણ એટલે કે તેનું ધ્યાન છે તે ખેંચી લે છે. એવી એક રેસ્ટોરન્ટ છે રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ તરીકે પણ સુરત જાણીતું છે. સુરતના જાણીતા વિસ્તારોમાં ભાગળ ચોક, અઠવાલાઇન્સ, નાણાવટ
ગોપીપુરા, સંગ્રામ પુંગલીસરા, ઘોડદોડ રોડ, નાનપુરા, મજુરા ગેટ, રામપુરા, રૂગનાથપુરા છે. તેની આજુબાજુના વિસ્તારોમાં રાંદેર, કતારગામ, અમરોલી, અડાજણ, ભટાર, ઉધના, હજીરા, વરાછા વગેરે જાણીતા ગામો કે સ્થળો છે આજે સુરતના જ એક ભાગ તરીકે ગણાય છે. જો બેટા આ બધા ઝોન આપેલા બધા વિસ્તારો છે, અલગ અલગ વિસ્તારો છે. આપણે કહેતા હોય ને કે ઉધના જવું છે, કામરેજ જવું છે, રાદેર જવું છે, કે પછી વરાછા જવું છે, ઉધના, આ કામરેજ, આ બધા છે અલગ અલગ વિસ્તારો છે બેટા. પણ તો પણ છતાં આ છે એક જ સુરતમાં, એક જ સુરતનો ભાગ તરીકે તે ગણાય છે. સુરતના લોકો ખાવા પીવાના શોખીન છે, જેને સુરતી લાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બેટા સુરતના લોકો છે કેવા શોખીન છે કે ખાવા પીવાના વધારે શોખીન છે, જેથી કરીને સુરતી લાલા પણ તરીકે ઓળખવામાં આવે છે. સુરત આજે ઇન્દોર પછીનું ભારતના નંબરનું સૌથી ચોખ્ખું શહેર તરીકે ઓળખાય છે. જો બેટા સૌ પ્રથમ તો સુરત શહેર છે બેટા ઇન્દોર. ઇન્દોર છે એ ભારતનું એકદમ સ્વચ્છ એટલે કે ક્લીન શહેર તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં પહેલા નંબર ઉપર અને ભારતમાં બીજા નંબર ઉપર આવેલું છે આપણું સુરત શહેર છે. એકદમ કેવું છે બેટા, એકદમ ચોખ્ખું છે, જેવી રીતે આપણે એને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સુરત દેશના સૌથી યુવાન શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આની સાથે સુરતના જે લોકો છે એકદમ યુવાન છે. પહેલાં બેટા જ્યારે સુરતની જ્યારે એકદમ નાનો હતો, જેમ જેમ બધા લોકો અહીંયા સુરતમાં વસવાટ કરવા આવ્યા ત્યારે એકદમ લોકો નાના નાના યુવાનો હતા. જેમ જેમ ધીમે ધીમે સુરત આખું મોટા એટલે કે વસ્તી વધારો થઈ ગયો. બધા 12 ગામોથી કંઈ ને કંઈ પોતાના વર્ક કરવા માટે, પોઈના પોઈન કામ ધંધા માટે એ લોકો સુરતમાં આવવા લાગ્યા, જેથી એ નાના યુવાનો તરીકે ઓળખાતા હતા. આ આપણો આખું સુરતનો ઇતિહાસ છે. જો બેટા અહીંયા હૈરા ઘસે છે, અહીંયા પણ એ છે, અહીંયા આપણા ફરવાલાયકમાં સ્થળ છે મજુરા ગેટ છે. એ બધા ગેટો જ્યારે રોશનીઓ ઉત્પન્ન થઈ હોય ત્યારે ડેકોરેશન કોઈ પણ તહેવારોમાં કરવાના હોય ત્યારે આખું સુરત આ રીતે દેખાય છે. સુરતની આસપાસ તાપી જિલ્લો, ભરત જિલ્લો, નર્મદા જિલ્લો, વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લો આવેલા છે. તો જોઈએ બેટા કે સુરતની આસપાસ ઘણા બધા જિલ્લાઓ આવેલા છે. નવસારી, ડાંગ, વલસાડ આ બધા જિલ્લાઓ ક્યાં આવેલા છે કે તે સુરત શહેરની બાજુમાં આવેલા છે. સુરતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. અંગ્રેજોએ સર્વપ્રથમ કોઠી સુરતમાં જ નાખી હતી. જો બેટા જ્યારે અંગ્રેજો હતા, જ્યારે આપણા રાજ્ય પર, જ્યારે ભારત દેશ ઉપર જ્યારે શાસન કરતા હતા ત્યારે સર્વપ્રથમ એ લોકો ક્યાં આવીને વસ્યા હતા તો કે આપણા સુરતના બંદર ઉપર આવીને એમને વસવાટ કર્યો હતો. સુરતના લોકો ખાવા પીવાના શોખીન હોવાથી હોટલ ઉદ્યોગ પણ વિકસ્યો છે. હા, સુરતના લોકો છે એકદમ ખાવા પીવાના શોખીન છે, જેથી કરીને જોઈએ બેટા આપણે કે ગમે ત્યાં જગ્યા પર હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, રવિવારના દિવસોમાં તો તમે જોજો કે ઘરે કોઈ રસોઈ બનાવતું જ નહીં હોય કે શું. આવી રીતે ગમે ત્યાં ફરવા માટે જાઓ તમે તો તમને ત્યાં હોટલ, રેસ્ટોરન્ટમાં એટલી ભીડ જોવા મળે કે આપને એવું થાય કે અહીંયા તો આપણો વારો આવશે જ નહીં. તો કે હોટલ, રેસ્ટોરન્ટ આ બધું પણ ત્યાં વિકસ્યું છે. સુરતનું ઊંધિયું શિયાળામાં ખવાતી લોકપ્રિય વાનગી છે કે જે સુરતનું ઊંધિયું છે બેટા, સુરતી ઊંધિયું તરીકે આપણે ઓળખીએ છીએ, એ શિયાળામાં ખવાતી એક લોકપ્રિય વાનગી છે. ઘણા પ્રસંગો હોય છે ત્યારે પણ એવું કહેતા હોય છે કે સુરતી ઊંધિયું બનાવવામાં આવ્યું છે. શિયાળામાં જો સરસ મજાના શાકભાજી હોય છે, શાકભાજી આપને મળી રહેતા હોય છે, જે વસ્તુ આપણે ઊંધિયું એટલે કે મિક્સ સબ્જી કરીને આપણે ઊંધિયું બનાવતા હોઈએ છીએ તો કે ઊંધિયું તરીકે ઓળખવામાં લોકપ્રિય વાનગી છે. કતાર ગામની પાપડી દ્વારા મળેલી ઊંધિયુંનો સ્વાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો કે કતાર ગામની જે પાપડી છે એ પાપડી દ્વારા જે ઊંધિયું બનાવવામાં આવે છે તો કે એનો સ્વાદ છે એ લોકપ્રિય છે, એટલે કે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત આંધળીવાની જુવારનો પોક એક વિશિષ્ટ વાનગી છે. જો બેટા શિયાળાની ઋતુમાં જુવારનો અને ઘઉંનો જે પોક આવે છે કે જે પેલા એના છોડ હોય છે, જે ઘઉં કાચા હોય છે, લીલા હોય છે, એમાંથી જે પોક બનાવવામાં આવે છે એને શેકવાથી અને પોક કહે છે. એની વાનગીઓ પણ જે બને છે એ પણ એકદમ વિશિષ્ટ હોય છે. સુરતની ઘારી, બરફી, ભૂસું, ચવાણું અને નાનખટાઈ પ્રખ્યાત છે.
તો કે સુરતની જે ઘારી છે એકદમ આપણે જોઈએ કે દિવાળીનો તહેવાર આવે કે કોઈ એવા તહેવારો ઉપર ઘારીનું વેચાણ વધારે થતું હોય છે, આપણા ઘરે પણ ઘારી લાવતા હોઈએ છીએ ત્યારે, તો કે એકદમ એ સુરતની ઘારી તરીકે પણ પ્રખ્યાત છે. અને એટલા માટે જ કે સુરતના લોકો જ્યારે ખાણીપીણીના શોખીન છે, જેના કારણે સુરતમાં અવારનવાર હરેક જગ્યા પર આપને ખાણીપીણી મળી રહેતી હોય છે. તેના કારણે જ કહેવાયું છે કે સુરતનું જે જમણ અને કાશીનું છે મરણ એ ખૂબ જ લોકપ્રિય છે. અને આ કહેવત કેના ઉપર પડી છે? તો કે સુરતનું જમણ છે એ ખૂબ જ સારું છે અને કાશીનું મરણ છે, કાશીનું મરણ એટલે એવું કહે છે કે જો કાશીમાં જો આપણું મરણ થાય તો આપણે મોક્ષ પ્રાપ્ત થાય છે. એવી બધી કહેવતો છે, જેના કારણે જ આ કહેવત પડેલી છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તો બાળ મિત્રો, આપણે આ પાઠમાં જોયું કે સુરત છે ક્યાં વસેલું છે. સુરતના અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે ખાણીપીણી જોઈ કે ઘણી બધી એવી વાનગીઓ છે એ સુરતની પ્રખ્યાત છે. સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટની જે સાડીઓ છે, કાપડ વડાટનો બિઝનેસ છે, હીરાનો બિઝનેસ છે, આ બધું આ સુરત શહેરમાં વસેલું, જેથી કરીને કહેવાયું છે કે સુરત છે. હા, એ તો વાત ભૂલાઈ જ જાય છે કે બાળ મિત્રો કે સુરત શહેર છે એકદમ ચોખ્ખું, એટલે કે બીજા નંબર ઉપર જો ભારતમાં સ્થાન છે અને ભારતમાં પહેલા સ્થાન ઉપર આપણે કેવી રીતે લઈ જવું જોઈએ, તો આવા પણ પ્રયત્નો આપણે બાળ મિત્રો કરીશું. અને ગુજરાતમાં જે સુરત શહેરમાં આપણો પહેલો નંબર આવેલો છે એ સ્થાનને આપણે જાળવી રાખીએ, એકદમ સુરતને આપણે સાફ રાખીએ. બસ આવું બધું આપણે શીખીએ છીએ બાળ મિત્રો. આજે આપણે આ ચેપ્ટર પૂરું કર્યું છે. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.